માતાજી મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ લોકેશન ઉપર વિડીયો શૂટિંગ કરવાનું છે. આ સર જોપો ગેટ જોરદાર ગેટ સારીઓ અને આપણે એક્ટરો તો બધા પહોંચી જ જાય, ઉતરી હેઠતા જ થઈ જાય, કહેતા જ નહીં કે અમે જઈએ. આપણે આ જગ્યા ઉપર શૂટિંગ કરવાનું છે. ઓહ હા, આગળ જઈને બતાવી દઈએ. આ છે આપણી વાડી, ઓમાં શૂટિંગ થયા આજ તો. આ બધા એક્ટરો તો આપણો ઓદરો થઈ ગયો છે તૈયાર. ઓદરા નજી ધોળી સોબડી લગાવવાની બાકી છે, એટલે વાયકન ચોક સુલો હા ને તો હેલી આપણે લગાવી દેવા. એ તો નહીં આવ્યો તો વધુ નહીં, બરાબર. ઓદરાનું મોઢું ફરી ગયું થોડું, હરખું કરવાનું. આપણું શૂટિંગ સ્ટાર્ટ. તો ઓદરો બેસી ગયો છે, હમણાં દોડશે ગાયક. હા જો તાકસ ખતરનાક છે ઓદરું. તો આ તો નવું લાવી દીધું છે માસ્ક ને. એવું લાગે તો કોમેન્ટ કરી દેજો ફટાફટ. ના આપણો કાલનો બ્લોગ હજી અપલોડ નહીં થયો. આ બધા આ તો ફોનવાળા શું માણસો ખતરનાક છે. આ વાલોડેમાં તો આપણે શૂટિંગ લીધું વાદળાનું, નેચરલી તમે બતાવી મસ્ત લાગે વાલોડ. જોને બંગલા પેલું બનાવ્યું ને આપણા જેવું, બધા વાલોડી આધાર જ રહે. પાપડી બાપડી કટ ચાલુ છું. ઓદરો ખતરનાક. હા મોકટું લાયા છીએ પણ બરોબર નહીં આવી, થોડું અધૂરા છે દબે. દલાલના વળતી કુવશ મને લાગે છે આ બધાને કુવશો વળતી. ઓદરા નહીં વળતી છે તે ઓદરો ખણ ખતરનાક જ લેવાનું છે આજે પાછું ઓદરાનું. બધા એક્ટિંગ વ્યવસ્થિત ખરું છે તો વિડીયો જોજો અને કોમેન્ટ કરજો. બોલવામાં ખતરનાક બોલું છું, થોડું ઈવન બતાવી દીધું. ભેગા કરો બધો ને ઓદરા પકડવાનું કરો. ના એરંડા ના જોમફળી છે પણ હજી જોમફળ નહીં આવે. બીજા લોકેશન આપણે એક્ટરો બધા બાઈક લઈને ફરવા લાયક જગ્યા પણ મસ્ત હતું. ઓદરાનો ભાગ ગમે તો કમેન્ટ કરી દેજો, તો આગળ બીજા ભાગ લઈ લેવું. તો આ ફુવારું ફુવારા નાખ્યા, નવો દાણો આવ્યો છે આ જગ્યા લાગે છે. હોય જ વળવાનું છે આપણે, હોય શૂટિંગ કરવાનું છે તો લઈ લેવું બધું શૂટિંગ હોયથી. અને આગળ છે
એ ખબર નહીં મને જગ્યા તો કરી વ્યવસ્થિત ઈ રહીને બતાવી દઈએ હાલ મજા નહીં આવતી બધા આગા પાછા થાય વોદરાને તો આવતી હતી ખણ એટલે પહેરી લીધો શર્ટ વોદરો તો આપણો ખણ્યા મરી જવું કરે લુવાજ વળગી છે પણ પેલ બાદ છે ને વગામ લઈ જઈને આળોટી ના ખાવ થોડી વાર એટલે છે ને એ રહ્યો પોખરા નજીક છે તારે બપોરનું આ બોર વધારે પાકી ગયો તો વગડામ તે આપણે મુકુર થઈ ના લઈએ તાણ બોર તો પાકે પણ તમે વેલા આવ્યા હોય તો તારના તાન શું કરતા હતા વેલા ઢોરોમ કામ કરવું પડે કે આખો દાડી થોડા નરવારી હશે એ તમારે ડોશી શું કરે છે એટલે ઢોરોનું એ નહીં કરીએ તો આ ડોશી ને હમણાં ફ્રેક્ચર થયું તમને ખબર છે તો હાથે કરીને એમને ફ્રેક્ચર નહીં થયું હોય તોય પાછા કે ફ્રેક્ચર થઈ ગયું છે કળવાજી મોનછી નહીં પાછા એ તો વળે મોન મંગાવશે આબુ પડતું હોય ને અંગાથી પાછું કાઠું પડે છે આમાં તો કોઈ કાઠું નહીં પડતું પણ આ ખરા બપોરે તમે આવો ભોખરા ચડાવો છે એટલે તો વેલા ના જવાય બપોરે જ જવાય તો જ મજા આવે હું તમે એક તો ખરા બપોરે આ પાછા કીધું એડો ભોખરા તારી બોર ખાવા થેલી ભરીને લાવશું ને પણ શોપ પકડાવશું તે આટલી બધી થેલી મોટી લઈને આવ્યા એ તો ખાઈ લેવું આપણે બે જણા થઈને તો હોકા આપડા મોટી બધી થેલી લઈને આયા પણ અડધો અડધો ભાગ કરી નાખ્યું એની ચિંતા થોડોક નહીં બધા અડધો પણ એ તો મોટી મોટી ખાવાનો હોય પણ થેલી પકડવાનો છો બોર એમ કયો કે પેલા હા હા હરિવાણી પેલા તો આમ કીધું અમને ખબર જ હતી તમારે કઈ વાત લેવી જ મારે અલ્યા કળવાજી હવે તો ડોશીના ગુલામો તો આ ડોશી માટે જ બોર વેણવા હેડ્યા તો હવે એના પિયર પોકાળ છે ભરીને થેલી આખી ભાઈ તમે પેલા વાત કરી લે હાડજો હવે હેડો હેડો મોડું નહીં કરું પાછું અને પાણીનો બાટલો ના લીધો પાછો જોઈથી પાણી પી લ્યો કે એ તો આપણે શું વધારે લોબેન જવું આપણે તો આ રહ્યો કિલોમીટર જ છે કે આ તો પેલા ઓઘા વેની લઈએ બોર હેડો હેડો તાન એ ફોન તો એને કે એમ લાગે વાંધો નહીં પેલી રાખો કે થેલી તો હવે વહજ રાખી લીધી જાતી હવે આપણે પોકી જઈએ સીધા ભોખરાના તેડ ઉપર અને એ વઘા ઉતારવાનું છે કટ આપણો ના ભોખરા જેટલા નજીક છે જોઈ લો અને આ બધી કોબરા ગેંગ પાછી કોમ ઉપર બુધાલાલ શૂટિંગ કરે પણ બ્લોગ એડિટિંગ નહીં કરતા પણ એમને ડાયરેક્ટ નાખી જ દઈશ આવડતું નહીં ઇવન મને હા મારો ઓદરો તો ઓદરા કાંથી ફોન જ પાડી લીધો કારણ કે ફોન આલે ઓદરાના આઈફોન વાપરવા એટલે હાલ તો ઓદરા કાંથી ફોન લઈ લીધો એટલે શૂટિંગ કરે બાપુ ઓદરો હા સર હા ભાઈ છે ચીકુડી ભાઈ ચીકુડી આમાં છે આપણા બધા બ્લોગરો ખતરનાક બ્લોગરો છે પાહો બ્લોગ બનાવું ને એટલે તો તમારું અહીં અહીં પેટ દુખી જાય આ સર ડીપી તમે જોઈ જ નહીં હોય ને આ ઈ જો જમફળ અને જમફળ આવ્યો છે શોક શોક આવ્યો છે ના મોટું સારી દેખાત નહીં બરોબર હા કમ્પ્લીટ રેડી આ બધો પ્રોજેક્ટ જુઓ જાળો વાઈ દીધો છે ને ભોખરા ઉપર નવો જાળો વાઈ દીધો અદાણીનો પ્રોજેક્ટ છે અને અમારો કટ છે બોયડીનો પણ બોયડી જળતી નહીં બોલો આવડા મોટા પોખરામાં શું કરવાનું પણ શેઠ ભોખરા ચડી જાય જોયા હા બધા પોખરા આ છે ફુવારો અને હું છું કુવારો ફુવારો આખા હેતર ના ઓઠા મારા આખા ગોમના આ તો બુધાલાલ બોયડી એવી છે ને બોયડી જ નહીં ચાલતી બોલો આજે કટ એવો છે ને કાલે બોર ઘણો હતો પણ કટ નતો બોરનો
આ એક બોર વળજ્યું છે હું ખાઈ લઉં. ઓદરાને તૈયાર કરવા આપણે કટ લેવાનું છે હોય કાં પૂરી છે પૂરીમાં છે ને ભવન લેવાનું છે આજે પોણકનું કટ જોઈ લઈએ જો ખતરનાક કટ છે બોલવામાં થોડા ઢીલા પડું છે એટલે કોઈ મજા નહીં આપણે તો કટ પતી ગયો તો હવે આપણે આપી દીધું આગળ જશું બીજું લોકેશન લેવાનું છે હાઈવે ઉપર બીજું કટ લેવાનું છે મોહન મતલબ કટ આવશે તો ખાલી માપનું 2 મિનિટ 1.5-2 મિનિટનું કટ લેવાનું સીધા હેઠતું જ થઈ જવાનું હોયથી કારણ કે હજી આગળ બીજા વિડીયો બનાવવાના છે લોકેશન જુઓ ખતરનાક લોકેશન છે બોખરા જ બોખરા હોય અમે આવા બોખરામાં જ રહીએ ચાલુ ખબર નહીં રાખવાની ગામમાં તો હું તો આવતો જ નહીં ને હમણાં આ શું બહાર નીકળી હતી ઓ આ તો એટલો કંજૂસ છે ગમે બહાર નીકળતો જ નહીં ઓણે તો છે ને કંજૂસ નહીં કહેવાય કંજૂસ નહીં ના થાય કંજૂસ નહીં શા માસા ડાયા છો તો હા યા ગામમાં ગજબ થઈ ગયો છે પેલો ઓદરો છે ને 2 વર્ષો પહેલા આવ્યો તો જંગલી ઓદરો એ પાછો આવ્યો છે ગામમાં અરે તમે મૂર્ખો બીવો છો આગળ બીજા લોકેશન પર તમને જોવાની મજા નહીં આવે આપણા આગળ એટલે તમે બધી વસ્તુ જોઈએ પણ આવી તો વસ્તુ કોઈ દાડો જોઈ જ નહીં હોય અમે પહેલી વાર જોઈ એટલે અમે કન્ફ્યુઝ થઈ ગયા હતા કે આ એ વસ્તુ આવી હોય તમે બટાકો તો જમીનમાં જ જોયા પણ પહેલી વાર જિંદગીમાં આ ઉપર જુઓ પહેલી વાર ઉપર વેલા ઉપર બટાકો આવ્યો અને એ નેચો ઉતારીએ તો પાછો તમારું બ્લોગમાં બતાવી દઈએ એટલે આપણે ઉતારી લીધું તો બટાકું અને અરે તો ગયા થઈને મેળ દેવું કે શાક કોઈ નક્કી ના કહેવાય તો શાક થઈ જાય પણ તમને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ બતાવું કે હારીએ હર ઘર ન હોય કોઈ પણ સભ્ય તો કરાય એવું કોઈ ના જો આ છે ગોબર ગેસ અને એનું નાખવાનું તમારે સોન નાખો અમોની અડવાળીને જવા દો એટલે અમો બનાવ ગોબર ગેસ તો ગોબર ગેસ છે ને ઘરમાં ખતરનાક સગડી અળગે છે તો જેટલો ગેસ ભરાય એટલું ખુલ્લો છે માતાજી તો આટલા આપણો બ્લોગ કરીએ છીએ પૂરો અને નવો બ્લોગ આવી જાય આપણો નવાચારથી જોવાનું ભૂલતા નહીં અને આટલા આપણો બ્લોગ પૂરો